વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઝેના ફ્લેટના પાર્કિંગમાં ગેરકાયદેસર ઊભી કરેલી દુકાનોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે। વડોદરા શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો વડોદરા મહાનગરપાલિકાને દેખાતા નથી અને નાના દબાણો વડોદરા મહાનગરપાલિકા દૂર કરવાની કામગીરી હાથ ધરતી હોય છે। ત્યારે યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઝેના ફ્લેટના પાર્કિંગ ખાતે ઊભી કરેલી દુકાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઝેનાબ ફ્લેટ ખાતે પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર ઊભી કરેલી દુકાનો પાલિકા દ્વારા આજે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। યાકુતપુરામાં ઝેના ફ્લેટની પરવાનગી મેળવેલ છે। તેના પાર્કિંગની જગ્યામાં બિન પરવાનગી ગેરકાયદેસર દુકાન કરેલ છે, જે હાલ દૂર કરવામાં આવી છે। હા, નોટિસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેને ગેરકાયદેસર દબાણ કરેલ છે એ બિલ્ડરને કરવામાં આવે। ધરતી પટેલ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।